એક ગામમાં સરપંચની ચૂંટણી ને એમાં ડખો થઈ ગયેલો. ડાઘા બધા હતા ને મોટા મોટા ઈ બાયથા. એમ એક લુખાએ ફોર્મ ભર્યું ને તો ઈ આવી ગયો સરપંચમાં. પછી તો આમ તમારે પછી તો થોડો કંઈ જેવો તેવો આમ પકડો રહે ને. એમાં એક દિવસ ટપાલ આપી કે તમને કે બધા સરપંચોને કે જિલ્લામાં બોલાવે છે કે મીટિંગ છે. તો કેમ કે ભાઈડાને કે બોલાવવો પડે હોય કે નકર કે ભાઈડા વગર કામ ન થાય. હા એવું મનમાં ફૂલાણા કરે. ઓલો ટપાલી કે નવે કે આ સડી પહેરીને આટા મારો છો, નવી સોયણીને બધું હિવરાવી લેજો અને કાલે મીટિંગ છે. તો કે તમે પોગી જજો કે ટાઈમે કે મીટિંગમાં એમ. ઓલો કે હા ઓલો નવી સોણી હિવડાય એવો સોણ હિવરાવીને ટ્રાય કરી લીધી. ટ્રાય કરીને તે 4 આંગળ મોટી પડી. તેની બેન આટો મારવા આવી હતી. તેની બેનને શું કે ખબર કે સોયણી કે છે ને મારે 4 આંગળ મોટી પડે. તો કાપીને કે તું ઓટી દે છે ને. એની બેન કે ભાઈ મારે કે હાજા માંદા છોકરા કે ક્યાં બધું ભેગું કરવા જવું કે બાને કે જા બાને બા ઓટી દે. તેની મમ્મીને કે બા કે મારે કે કાલે મીટિંગમાં જવાનું છે સરપંચની. તો જિલ્લામાં કે તમે કે મારી સોણી કે 4 આંગળ મોટી છે કે 4 આંગળ કાપીને કે ઓટી દેજો ને એમ. તેને બા કહે કે મને કે બટા હુજે ન હુજે વધારે કપાઈ જાય ક્યાં તું મને કહેશો આ ઉંમરમાં આવે રહેવા દે ને એમ. એને એમ થયું ભાઈ રહેવા જો ને બાને એવું નથી કાંઈ કેવું. એની વહુને એની ઘરવાળીને કહે કે મારી કે કાલે મિટિંગમાં જવાનું છે સોણી કે 4 આંગળી કે મોટી છે 4 આંગળ કાપીને તું ઓટી દેજે. કે અમારે તો કે તમે સરપંચ બન્યા કે એમાં અમારે શું કે અમારે કે ઘરના બીજા કામકાજ કંઈ ન હોય કે તમારી હાટું તમારે કે બધું કર. તો ઓલાને એમ કહેવાય કે મેળ નહીં પડે આપણે હાથે ઓટવી પડશે. એટલે ઓલો રાતે બધા હુઈ ગયા. પછી 11 વાગે 4 આંગળ કાપીને ઓટીને સોણ ખીલે ટીંગાડીને હુઈ ગયો. એટલે રાતે એની બેનને વિચાર આવ્યો કે હા મારો ભાઈ કે હવે કે હું આટો મારવા આવીને મને કીધું. તો એને ખીલેથી ઉતારી 4 આંગળ કાપીને ઓટી નાખી ને પાછી ખીલે ટીંગાડી દીધી. ચાયના બા જાય ગયા. એ કે ગમે એમ તો મારો દીકરો ને કે સોરું કસોરું થાય પણ માવતર કમાવતર થોડા થાય. લે કે હું તે કે 4 આંગળ કાપીને એને 4 આંગળ કાપીને ઓટીને ધબી નાખી હો પાછી ખીલે ટીંગાડી દીધી. હા 4 આંગળ બાએ કાપીને સીધી ખીલે ટીંગાડી દીધી. હવે કોઈ દી નહીં ને એની વહુ સવારમાં 4 વાગે ઊભી થઈ એની બાઈ. હા એ કે ગમે એમ તો એ કે એ મારા ઈ છે ને કે ખીજાય કે આમ કે તેમ કે સુડી સાંડલો બધું કે એનાથી જ છે. આ તો એ કે હવે તો એ કે જે છે આવડા છે મારા એ કે લાવી નહીં કે હું ઓટી દઉં. તો એને 4 આંગળ કાપી ઓટી દીધી. ઓટીને ખીલે ટીંગાડી દીધી. તો ઓલો સવારે વહેલો ઉઠીને નાહ્યો ધોયો. નાહી ધોય ને સોણી પહેરીને તો સોણીની સડી 4 આંગળ બધાએ કાપી નાખી. હા સવારમાં ઉઠ્યો ને તો સડી સોણીની